હા પેલા મને બોલાવશે. હવે મેં મારું લેક્ચર ચાલુ થઈ ગયું શું? એ તમારે વહીવટ બહાર જઈને કરો. પ્રોગ્રામ બહાર કેવા છે અંગત પ્રોબ્લેમ વાળા? આ યોગ્ય નથી, આ સ્વીકારવામાં નહીં આવે. એટલે આ લાઈટ ચાલુ કરી દે. બસ ઓકે ડન. હા અહીંયા નહીં વાંધો આવે. જોયું ના આવ્યો. ગ્રેટ. કેમ છો સર? હા તમને સર દેખાય છે? હડ હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. કેમ છો મારા વાલા બબરશેર અને બબરશેનીઓ? મજામાં ને? બસ હા, એવું જ મજામાં રહેવાનું છે, એવું જ મસ્ત રહેવાનું છે. જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હા મારો દ્વારકાધીશ, હું પણ એકદમ મજામાં. તમે પણ મજામાં હશો એવી આશા રાખું છું. તમે મજામાં તો હું મજામાં, હું મજામાં તો તમે મજામાં, તમે અને અમે મજામાં તો આખું ઘર મજામાં, આખું ઘર મજામાં તો તમારા આજુબાજુના ઘર મજામાં, તમારા આજુબાજુના ઘર મજામાં તો આખી શેરી મજામાં, આખી શેરી મજામાં તો આખું શહેર મજામાં, આખું શહેર મજામાં તો આખો જિલ્લો મજામાં, આખો જિલ્લો મજામાં, આખું રાજ્ય મજામાં, આખું રાજ્ય મજામાં તો આખો દેશ મજામાં, આખો દેશ મજામાં તો આજુબાજુના પાછા બીજા દેશ મજામાં, અને આજુબાજુના બધા દેશ મજામાં તો આખું વિશ્વ મજામાં, આખું યુનિવર્સ મજામાં રહેશે. તો મજામાં 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 આપણે મજામાં થઈ ગયા, મજા આવી ગઈ. મજામાં 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 લાવીને બધાને હવે આપણે મજામાં મજામાં ને સાઈડમાં મૂકી અને આપણો જે ગ્રામેટિકલ પોઈન્ટ છે કે જેનું નામ છે રિપોર્ટેડ સ્પીચ, તો એ રિપોર્ટેડ સ્પીચની આપણે શરૂઆત કરીએ અને સમજવાની શરૂઆત કરીએ. ચાલો તો આવી જાવ ફટાફટ માય ડિયર સ્ટુડન્ટ, માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ બસ હા બસ આવી ગયો ચુલબુલ પાંડે. હા બસ આવી ગયા રિપોર્ટેડ સ્પીચ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટેડ સ્પીચ કે જે આજથી કેટલાક દિવસો પહેલા મેં તમને આ ભણાવી હતી, મેં તમને કહ્યું પણ હતું કે તમારે આના નિયમો જે છે એ નિયમો તમારે વાંચવાના છે, અને સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જે ડીપીપી આપું એ ડીપીપી તમારે સોલ્વ પણ કરવાની છે. અને તમે એવું પણ કહ્યું હતું, મને યાદ છે કે હા મેમ અમે કરીએ છીએ, હા મેમ અમે સોલ્વ કરીએ છીએ, અને છતાં પણ તમે સોલ્વ ન કરતા હોય તો એ યોગ્ય ન કહેવાય, એને સ્વીકારવામાં ન આવે. હું તે જે તમને કહેતી હોય એ યોગ્ય હોય, એને તમારે સ્વીકારવું જોઈએ. તમે કરો તો એ યોગ્ય કહેવાય, મને સારું લાગશે, મને ગમશે. સમજાય છે? કરો છો ને? ચાલો 3 મિનિટ એટલે યાર તમે એક મજાને મિસ કરી દીધી. એ મજાને તમે મિસ કરી દીધી યાર. એ મજામાં પૂછ ક્લાસના બધા વિદ્યાર્થીઓને મજામાં કેટલી મજા આવી ગઈ હતી, જોઈ લે કેટલી મજા આવી. તો તે મજાને મિસ કરી. શિટ, કઈ વાંધો નહીં. મેમ કાલે 40 માર્ક્સની ટેસ્ટ છે સ્ટાન્ડર્ડ 10 ને, એવું છે? મીન ટ્યુશનનું લેશન કર્યું, ટ્યુશનનું લેશન કર્યું છે. ઓકે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલ નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો સ્ટેપ, રિપોર્ટેડ સ્પીચ ને સોલ્વ કરવાના સ્ટેપ. એમાંનો પહેલો સ્ટેપ મેડમ ટેન્સ આવડવા જોઈએ. રિપોર્ટેડ સ્પીચ ને શીખવું હોય તો ટેન્સ શીખવું પડે. આવું ને આજે આપણે બે ભણાવીએ. હાલો મેડમ, મજા આવી જશે, મજા આવી જશે. મેમ આવી જાવ ને આવી જાવ. આને તો તમે બધા ઓળખતા હશો, અમારી બેનપણી છે, સખી, અમારી સખી છે. ઓળખતા હશો આઈ હોપ. ઠીક, મેં કીધા એમ કે છે કદાચ અમે સખી છીએ એટલે તમે શું કહેવા માંગો છો? આજ કે માસ સ્ટુડિયો આવ્યો તમારા ભાગમાં બાજુમાં જો ને, હિરેન સરે બુક કરી લીધો છે, હડપી લીધો છે. નોટ ફેર. બાંધવા જાઉં? ગર્લ્સ પાવર દેખાડો. જાઉં છું. તમે કન્ટિન્યુ. ઠીક છે ચલો ધ્રુવી મેડમ કન્ટિન્યુ. હાલો હું કન્ટિન્યુ કરું, બરાબર? મેડમ કન્ટિન્યુ કરશે. તમારે વેલકમ કર્યું હતું. શીટ, હવે વેલકમ જતું રહેશે. સખી માદકડી, માદકડી એટલે કઈક તો મીનિંગ થતો હશે ને, કોને ખબર. હા હા, એને જેવું કઈક આવતું તો હશે પણ ખબર નહીં. મારકણી, હું મારકણી? કઈ મારકણી નથી, ડાયા છે બિચારા. હાલતા થાવ. ચાલો જોઈએ હવે આપણે. ટેન્સ આવડવા જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. ટેન્સ નહીં આવડતા હોય તો શીખી નહીં શકાય. એટલે ટેન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સેકન્ડ, સમય અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફારો. સમય અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફારો પણ આવડવા જરૂરી છે. હમણાં એના નિયમો પણ આપણે જોઈશું.
સર્વનામમાં થતા ફેરફારો, આરવી અને કન્જક્શનમાં થતા ફેરફારો. હવે આપણે શાળાએ જતા હોય તો સજી ધજીને આપણે જઈએ, માથામાં તેલ નાખીને પાથી પાડીને આપણે શાળાએ જતા હોઈએ છીએ, રાઈટ? શાળાએ આપણે જતા હોઈએ છીએ તૈયાર થઈને, પછી ઘરે હોઈએ ત્યારે નાઇટ ડ્રેસમાં હોઈએ, લગર વગર હોય, ટી શર્ટ કંઈક બીજા કલરનું હોય, જીન્સ કંઈક બીજા કલરનું હોય, ઉપરનો શર્ટ કંઈક બીજા કલરનો હોય, નીચેનો લેંગો કંઈક બીજા કલરનો હોય, આપણે કુર્તી પહેરી હોય તો કુર્તી બીજા કલરની હોય, અને નીચેનો જે પ્લાઝો આવતો એ પ્લાઝો બીજા કલરનો હોય. એટલે ઘરે હોઈએ તો લગર વગર હોઈએ છીએ, ટી શર્ટ પહેર્યું હોય તો નીચે નાઇટ ડ્રેસનો લેંગો હોય, હે, આવી રીતે આપણે હોઈએ છીએ લગર વગર હાલતમાં. તો સેમ એવી રીતે જ્યારે ડાયરેક્ટ સ્પીચ હોય ત્યારે તે એક એવી કન્ડિશનમાં હોય છે કે જે મતલબ કે ડાયરેક્ટની કન્ડિશનમાં હોય છે. પછી જ્યારે ઇનડાયરેક્ટમાં એને કન્વર્ટ કરીએ ત્યારે એના રૂપ ચેન્જ થઈ જાય છે. મીનિંગ તો સેમ જ રહેવાનો, આપણો દેખાવ ચેન્જ થઈ જાય, આપણે નો બદલી જઈએ ને. શાળાએ જઈએ તો આપણો ખાલી લુક ચેન્જ થઈ જાય, ઘરે જઈએ તો લુક ચેન્જ થઈ જાય, આપણે ચેન્જ થઈ જઈએ? હાલો, આપણે ચેન્જ થઈ જઈએ? નો થાય. તો સેમ એ રીતે તમે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો છો તો એમાં ખાલી ને ખાલી તમારો માત્ર ને માત્ર તમારો દેખાવ ચેન્જ થાય, પરંતુ તમે ચેન્જ થતા નથી, તમે એનાય રહો છો. તો ઇનડાયરેક્ટમાં પણ એવું જ રહેશે, મીનિંગ સેમ રહેશે, ખાલી લખવાની મેથડ ચેન્જ થઈ જશે. એટલે ટેન્સ પ્રમાણે ચેન્જીસ થશે, સમયદર્શક સ્થળદર્શક શબ્દોમાં ચેન્જીસ થશે, સર્વનામમાં ચેન્જીસ થશે, રિપોર્ટિંગ વર્બ તરીકે કયો શબ્દ આવશે એ જોવાનો, કન્જક્શન તરીકે કયો શબ્દ આવે એ તમારે જોવાનો. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ટેન્સ. તો ડાયરેક્ટ સ્પીચમાં તમને આવી રીતે જો આ શબ્દ આપ્યા હોય, ફોર એક્ઝામ્પલ ડુ ડઝ આપ્યું હોય તો એનો ડીડ પ્લસ V1 થાય, V5 નું ફોર્મ આપેલું હોય તો V2 થશે, ડીડ પ્લસ V1 આપેલું હોય તો એનું હેડ ટુ પ્લસ V3 થશે, વિલ શેલ આપ્યું હોય તો કમ્પલસરી વુડ થશે, એમિઝર આપ્યું હોય તો વોઝવર્ડ થશે, વોઝવર આપ્યું હોય તો હેડ બીન થશે, હેવેઝ આપેલું હોય તો ખાલી હેડ બીન પ્લસ V3 હેડ V3 આવશે, હેવેઝ બીન V4 આપેલું હોય તો એનું હેડ બીન પ્લસ V4 આવશે, કેન નું કુડ આવશે, મેનું માઇટ આવશે, હેવ ટુ નું હેડ ટુ આવશે. તો આ તમારા ટેન્સ ને લગતા ચેન્જીસ છે. શેને લગતા ચેન્જીસ છે? ટેન્સ ને લગતા ચેન્જીસ છે કે જે ટેબલ યાદ રાખવું જરૂરી છે. દેન આફ્ટર એ ટેબલ બેઝ જે મેં તમને આ એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા કે ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આ તો મેં તમને ખબર એમ કીધું હતું કે અત્યારે તમે ટોલ્ડ યાદ રાખી લો, પછી હું કામ આવે, કેવી રીતે આવી, હું તમને પછી કહીશ. ખબર? યાદ કરો, યાદ કરો, યાદ કરો. વો પુરાને દિન, वो दिन भी क्या दिन थे, क्या दिन थे. तो वो दिन भी क्या दिन थे जिस दिन मैंने आपको कहा था कि सेड टू का आप टोल्ड कर दीजिए, उसके बाद क्यों आ रहा है, कैसे आ रहा है, क्यों हम वहां पे टोल्ड लगा रहे हैं, वो मैं आपको बाद में बता दूंगी. फिर मैंने आपको बाद में बताया भी था, ऐसा नहीं है कि मैंने छोड़ दिया यार, आपको बताया नहीं था, बताया भी था. પછી મેં એમ કીધું કે વાક્યને જોડવા માટે ધેટ યુઝ કરો. અત્યારે તમે ધેટ યુઝ કરો, પછી એની જગ્યાએ બીજા શબ્દ આવશે તો એ હું તમને પછી બતાવીશ. तो त्यारे पण मैं तुमने કહ્યું હતું कि अभी हाल आप हैड को यूज कर लो वाक्य को, सेंटेंस को जोड़ने के लिए. फिर उसके जगह कौन सा नया शब्द आएगा, कैसे आएगा, कैसी सिचुएशन होगी, तब कौन सा वाला शब्द हम यूज करेंगे, वो भी मैं आपको बाद में बताऊंगी. तो ये दो शब्द को जो मैंने आपको फिक्स बता दिए थे कि ये आपको लगानी है, मतलब लगानी है. નેક્સ્ટ એના પછી હેઝ ટુ આપેલું હોય તો ટેબલમાં જ્યારે તમને અહીંયા હેઝ ટુ આપેલું હોય તો એનું શું થાય? હેડ પ્લસ V3 થાય, તો અહીંયા હેડ પ્લસ V3 થયું. આવી રીતે બાજુમાં સ્લાઇડ રાખીને મેં સમજાવ્યું હતું કે ચાલો જોઈએ ટેબલમાં આપણે કે ટેબલમાં આ પ્રકારનો ચેન્જીસ છે એટલા માટે આપણે આ પ્રકારનો ચેન્જીસ કરીશું, એવું પણ મેં તમને સમજાવ્યું હતું. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ એના પછી આ એક્ઝામ્પલ સાથે સમજતા જાઓ. બીજો સ્ટેપ હતો સમયદર્શક અને સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફારો. સમયદર્શક અને સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફારો. ટુડે હોય તો ધેટ ડે, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, ટુમોરો હોય તો ધ ફોલોવિંગ ડે, નેક્સ્ટ ડે હોય તો પણ ધ ફોલોવિંગ ડે થશે, લાસ્ટ ડે હોય તો ધ પ્રીવિયસ ડે થશે, ધીસ હોય તો ધેટ થશે, ધીસ હોય તો ધોઝ થશે, ના હોય તો ધેન થશે, કમ હોય તો ગો થશે, હિયર હોય તો ધેર થશે, ટુનાઇટ હોય તો ધેટ ડે થશે અને અગો હોય તો બિફોર થશે. ચાલો ક્લિયર થયું આટલું તમારું? હલો, હા, સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. હા, અત્યારે તાર ભણવામાં ધ્યાન આપવાનું છે, સમજાય છે? ભણવામાં માત્ર ને માત્ર તું અત્યારે ભણવામાં ફોકસ કર. એમાં તું ટોપર બની જાય પછી તું અધર એક્ટિવિટી કરતો રહે. અધર એક્ટિવિટી હોવી જોઈએ, કરાય ત્યાં, બરાબર? અધર એક્ટિવિટી કરતી રહેવાની, ના નથી પાડતી, કારણ કે અધર એક્ટિવિટીમાં ખબર નહીં ન્યા સફળતાનો રસ્તો મળી ગયો તો, સમજાય છે? પણ ભણવા ઉપર ફોકસ કરવાનું, સમજાય છે? ચાલો આટલું ક્લિયર થયું હશે એ આશા સાથે હવે હું આગળ જઉં છું. એના પછી મેં તમને આના બેઝ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા. જેમ કે અહીંયા તમને ટુમોરો આપેલું છે તો એનું મેં અહીંયા ધ ફોલોવિંગ ડે કર્યું હતું.
ત્યારબાદ અહીંયા તમને ધીસ આપેલું છે તો એનું મેં અહીંયા ધેટ કર્યું હતું. અહીંયા હિયર આપ્યું છે તો એનું ધેર, ટુડે નું થશે ધેટ ડે, નાવ નું થશે ધેન. ચાલો ક્લિયર થયું. એના પછી આગળ સર્વનામમાં થતા ફેરફારો, જેમ કે SON કર્તા, કર્મ અને નો ચેન્જ. કર્તા, કર્મ અને નો ચેન્જ. તો હવે કર્તા મતલબ કે ફર્સ્ટ પર્સન આપ્યું હોય તો બોલનારને આધારે ફેરફાર થશે, સેકન્ડ પર્સન આપ્યું હોય તો સાંભળનારને આધારે ફેરફાર થશે. એના માટે પણ મેં એક શોર્ટ ટ્રીક આઈ થિંક મેં તમને અહીંયા લખાવી હતી. જેમ કે ફર્સ્ટ પર્સન, આઈ એ ફર્સ્ટ પર્સન છે તો કાં તો હી થશે કાં તો શી થશે. મી પણ ફર્સ્ટ પર્સન છે તો કાં તો હિમ થશે કાં તો હર થશે. માય પણ ફર્સ્ટ છે તો કાં તો હિઝ થશે કાં તો હર થશે. માય સેલ્ફ પણ ફર્સ્ટ પર્સન છે તો કાં તો હિમસેલ્ફ થશે કાં તો હરસેલ્ફ થશે. હવે ઘણી વખત કેવું થાય કે આ ટેબલ આપણને યાદ ન રહે તો શું કરવું, તો એના માટે તમારે આ થિયરી યાદ રાખી લેવાની. હવે ક્યારે હી થાય અને ક્યારે શી થાય એ પાછું જોવાનું. ફર્સ્ટ પર્સન છે તો કોના આધારે ફેરફાર થાય, બોલનારને આધારે. તો ચેક કરો બોલનાર તરીકે કોણ છે, ફિમેલ છે કે મેલ છે. જો ફિમેલ હોય તો આઈ નું શી થશે અને મેલ હોય તો આઈ નું હી થશે. સમજાય છે? તો આ પણ તમે યાદ રાખી શકો. નેક્સ્ટ એના પછી અહીંયા તમને યુ આપેલું હોય તો એનું કાં તો હી થશે કાં તો શી થશે. આ યુ હોય તો એનું કાં તો હિમ થશે કાં તો હર થશે. યોર આપેલું હોય તો એનું કાં તો હિઝ થશે કાં તો હર થશે. યોર સેલ્ફ આપેલું હોય તો કાં તો હિમ સેલ્ફ અને હર સેલ્ફ થઈ જશે. ચાલો ક્લિયર થયું અહીંયા? હાલો, અરે મેમ આખું ટેબલ જ પાકું છે, બસ મને આ જ એટીટ્યુડ જોઈએ છે. હા મોજે, હા ગજબનો એટીટ્યુડ છે અને આ જ એટીટ્યુડ યાર રાખો યાર. જ્યારે તમને રિવિઝન કરવામાં આવે વિદ્યાકુલના માધ્યમ દ્વારા અથવા યુટ્યુબના માધ્યમ દ્વારા તો મને વિદ્યાકુલના દરેક વિદ્યાર્થીઓ પાસેથી આ જ એટીટ્યુડ જોઈએ છે, આ જ કોન્ફિડન્સ જોઈએ છે. ભલે આખી દુનિયા એમ કહેતી હોય કે એટીટ્યુડ વાળો પર્સન છે, પરંતુ એ એટીટ્યુડ મારા માટે તો પોઝિટિવ છે. જ્યારે ભણાવવામાં આવે ત્યારે મને આ જ જોઈએ છે કે આ તો મારે થઈ ગયું છે, આ તો મારે થઈ ગયું છે. પણ એ એટીટ્યુડ ખાલી એટીટ્યુડ ન હોવો જોઈએ. તમને તમારી ટેસ્ટ લેવામાં આવે ને તો એ ટેસ્ટ દેવા માટે પણ તૈયાર હોવા જોઈએ, એ ટેસ્ટના આન્સર આપવા માટે પણ તૈયાર હોવા જોઈએ. આટલો કોન્ફિડન્સ બસ મારે તમારામાં જોઈએ છે. કે તમારા માતા પિતા વારા ઘડીએ કે કરે ને કે વાંચવા બેસ, પણ વિદ્યાકુલના વિદ્યાર્થી હોય ને એને કેવું ના પડે, એને ઓટોમેટિક વાંચવા બેસી જાય. એક આ લેવલનો કોન્ફિડન્સ જોઈએ છે, એક આ લેવલની એમની પર્સનાલિટી જોઈએ છે. આખા ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાકુલમાં સ્ટડી નહીં કરતા હોય એ સિવાયની શાળામાં સ્ટડી કરતા હશે, પણ વિદ્યાકુલના વિદ્યાર્થીમાં એક આ સ્કિલ હશે, આ ટેલેન્ટ હશે, આ એની પર્સનાલિટી હશે, આ એના ગુણ હશે કે જે વિદ્યાર્થીઓને માતા પિતાને ધડ નથી કરવી પડતી, એમના દીકરા કે એમની દીકરી સાથે વાંચવા બેસ, ઓટોમેટિક જાતે વાંચવા બેસી જાય. શિક્ષકો પાસેથી જ તેને એટલું મોટિવેશન મળે, એટલી મજા આવે કે સબ્જેક્ટને એવી રીતે ઘોળે ભણાવે કે વિદ્યાર્થીને ઓટોમેટિક એમાં રસ લાગે, ઓટોમેટિક એમાં ઇન્ટરેસ્ટ આવે, એમાં મજા આવે. તો બસ એ જ લેવલનો કોન્ફિડન્સ જોઈએ છે. 10th સ્ટાન્ડર્ડમાં પહોંચો ને ત્યારે આ કોન્ફિડન્સ રાખજો. તમારા માતા પિતાને તમને ટૂંકવા ન પડે, એમને જે જોઈએ છે એ માંગ્યા વગર એમને આપી દો. એ માંગ્યા વગર ઓલરેડી તમારી ઘણી બધી ઈચ્છાઓને પૂરી કરી રહ્યા છે. નાવ it's your turn. You have to fulfill that dream. You have to fulfill their wish. એમની વિશ ને, એમના ડ્રીમ ને તમારે ફૂલફિલ કરવા જ જોઈએ. બરાબર છે? હા, તો પછી મેમ હું ડેઈલી 8 અવર્સ રીડ કરું છું, પણ એ 8 અવર્સ જોજે ક્યાં કે એ 8 અવર્સમાં જે રીડ કરે છો ને એનું કંઈક રિઝલ્ટ છે ખરા, કે બસ એમ જ આંખ બંધ કરીને જ આપણે વાંચ્યા જ કરીએ છીએ રટ્ટા માર. બરાબર? તો રટ્ટા માર નહીં, એનું કંઈક હોવું જોઈએ, કંઈક એનો ફાયદો તમને થવો જોઈએ, એનું રિઝલ્ટ મળવું જોઈએ. કારણ કે 8 કલાક સતત વાંચતા હોઈએ અને રિઝલ્ટ માત્ર ને માત્ર 40% હોય તો એ ફેર નથી, એ અયોગ્ય છે, એ સ્વીકારવામાં ન આવે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી વાંચો ભલે ગમે એટલી કલાક, પણ યાદ રાખો જેટલું કરો છો એનું કંઈક રિઝલ્ટ હોવું જોઈએ. બરાબર? આંખ બંધ કરીને મહેનત કરીએ નથી જવાની, વિચારીને મહેનત કરવાની છે. એ મહેનતનું ફળ હોવું જોઈએ. કહેવાય ને કે ફળ કી આશા મત રખ, તું કર્મ કિए जा, ये हर वक्त सही नहीं होता है.
हर वक्त ये सही नहीं होता है, कभी कभी ये सही होता है, कुछ कुछ लोगों के लिए सही होता है, कुछ कुछ प्रोफेशन के लिए सही होता है, जैसे कि टीचर्स की लाइन. ટીચરે બસ એનું કર્મ કરે જવાનું છે, ફળ એને મળતું રહેશે, પણ ફળ મળે છે કે નહીં એ પણ ચેક કરવાનું, કારણ કે એના દ્વારા આપણે આપણા રસ્તાને વધારે બેટર બનાવી શકીએ, રાઈટ. રિઝલ્ટ પણ જોવું પડે, ખાલી કર્મ કરીએ ન જવાય, રિઝલ્ટ પણ જોવું પડે. ચાલો મેમ આઈ કેન ડુ ઇટ. હા મેમ આઈ કેન ડુ ઇટ. નાઉ ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એમને લગતા કેટલાક એક્ઝામ્પલ પણ મેં સોલ્વ કરાવ્યા હતા, બાજુમાં ટેબલ રાખીને મેં તમને સોલ્વ કરાવ્યા હતા. દેન આફ્ટર એના પછીનું જે આવે છે એ જે ટોપિક છે એ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન ઉપર છે. જેમ કે વિધાન વાક્ય હોય તો આપણે બે શબ્દોનો યુઝ કરીએ છીએ, એક તો છે ટોલ્ડ અને બીજું છે રિપ્લાઇડ. જ્યારે કોઈ વ્યક્તિએ સવાલ પૂછ્યો હોય અને બીજી વ્યક્તિ એનો જવાબ આપતી હોય તો રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ આવે. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ જેવા શબ્દ આવે છે. અને ઉદ્ગાર વાક્યની જો હું વાત કરું અહીંયા, ઉદ્ગાર વાક્યની તો એમાં શું આવશે? એક્સક્લેમેટરી વાળું સેન્ટેન્સ આવશે. ભાઈ એક્સક્લેમ નહીં પરંતુ એક્સક્લેમ્ડ વિથ જોય શું આવશે? એક્સક્લેમ્ડ વિથ જોય, અથવા તો દુઃખનો ભાવ હોય તો સોરો આવશે, પ્રશંસાનો ભાવ હોય તો એડમાયર આવશે. આજ્ઞાત વાક્યની આપણે વાત કરીએ તો વિનંતી હોય તો રિક્વેસ્ટેડ આવશે, બરાબર. આજ્ઞા ઓર્ડર હોય તો ઓર્ડર્ડ વર્ડ આવશે. કયો વર્ડ આવશે? ઓર્ડર્ડ વર્ડ આવશે. અરે બાપરે, સ્પેલિંગમાં લોચા થઈ ગયા. બોલતા બોલતા લખીએ ને, અઘરી વસ્તુ છે. ચાલો તો આપણે અહીંયા લખીએ ઓર્ડર્ડ, બરાબર. સૂચના હોય તો સજેસ્ટેડ નો યુઝ થશે. શેનો યુઝ થશે? સજેસ્ટેડ નો યુઝ થશે. તો આપણે અહીંયા સજેસ્ટેડ નો યુઝ કરીએ, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ એન્ડ સજેસ્ટેડ. અન્ય વાક્ય હોય જેમ કે કોઈ ગુડ મોર્નિંગ વિશ કરે છે, કોઈ થેન્ક યુ કહે છે, કોઈ સોરી કહે છે, કોઈ યસ કહે છે, કોઈ નો કહે છે, તો તમે કહી શકો જસ્ટ શી એપોલોજાઇઝડ હિમ ઓર શી થેન્કડ હિમ, અથવા તો શી રિપ્લાઇડ ઇન પોઝિટિવલી, શી રિપ્લાઇડ ઇન નેગેટિવલી. તો એ કેવા કહેવાશે? અન્ય વાક્ય કહેવાશે, કે જેમની થિયરી અલગ આવશે, જેમને આપણે એઝ અ ઇડિયમ તરીકે યાદ રાખીશું, એક રૂઢિપ્રયોગ તરીકે યાદ રાખીશું, કહેવત તરીકે યાદ રાખીશું. જેવી રીતે કહેવત હોય છે, કહેવત મતલબ કે કંઈક મિનિંગ અલગ હોય અને એનું કંઈક બીજું થતું હોય. જેમ કે ન બોલે એના 9 ગુણ અને બોલે એના બોર વેચાય, તો આ એક કહેવત છે, બરાબર. એના મિનિંગ કંઈક બીજો થાય છે, કહેવાય કંઈક બીજું અને મિનિંગ કંઈક અલગ થાય છે. સેમ એવી રીતે ઇંગ્લિશમાં એક શબ્દ છે, કોઈ વસ્તુ એકદમ સરળ હોય ને ત્યારે એને કહેવાય પીસ ઓફ કેક. ઇટ્સ અ પીસ ઓફ કેક, કે કેકનો નાનો અમથો ટુકડો છે, મતલબ કે ઈઝી છે, મતલબ કે એકદમ સરળ છે, સમજાય છે. તો બસ એમાંના જ અન્ય વાક્યો જે છે આમાં આવે કે જેના અર્થ સમજીને એને યાદ રાખવા પડે, એના નિયમો સમજીને આપણે યાદ રાખવું પડે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કન્જક્શનની. તો અમે રિપોર્ટિંગ વર્બની વાત કરી. હવે હું કન્જક્શનની વાત કરું તો વિધાન વાક્યમાં કન્જક્શન તરીકે ધેટ નો યુઝ થાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં કન્જક્શન તરીકે ઇફ નો અથવા તો WH શબ્દ અથવા ઇફ ના ઓપ્શનમાં વેધર નો પણ યુઝ થાય છે. ઓકે, WH શબ્દથી શરૂઆત થઈ હોય તો WH શબ્દ પોતે આવશે. ઉદ્ગાર વાક્યની જો હું વાત કરું તો ઉદ્ગાર વાક્યમાં કન્જક્શન તરીકે ધેટ આવશે. એક્સક્લેમ વાળા આજ્ઞાત વાક્યમાં શું આવશે? કાં તો ટુ આવશે કાં તો નોટ ટુ આવશે. જો વાક્ય હકાર હોય તો ટુ આવશે, જો વાક્ય નકાર હોય તો નોટ ટુ આવશે. ચાલો, ક્લિયર થયું અહીંયા સુધી? અમે મજામાં જ હોઈએ છીએ. અચ્છા, તમે મજામાં જ હોઈએ છીએ, મોજમાં. ચાલો, ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ એને લગતી મેં તમને બીજા કેટલાક એક્ઝામ્પલ સાથે એક્સક્લેમ વાળા, સોરો હોય તો એક્સક્લેમ વિથ સોરો. એના પછી ટુ લખવું કમ્પલસરી છે, જોય, એડમાયર, સરપ્રાઇઝ એટસેટ્રા. નાઉ હવે રિપોર્ટેડ સ્પીચ જે છે એ તમને ખાલી જગ્યા પ્રમાણે પૂછાય છે. શેના પ્રમાણે પૂછાય છે? ખાલી જગ્યા પ્રમાણે પૂછાય છે, મતલબ કે તમારે ખાલી જગ્યાને ફિલ કરવાની રહેશે. પહેલા કેવું હતું કે પહેલા તમારે આખું સોલ્વ કરવાનું આવતું હતું, કે આવી રીતે તમને આખો ડાયલોગ આપી દીધો હોય અને એ ડાયલોગને તમારે સોલ્વ કરવાનો. હવે રામાયણ ગઈ, હવે તમારે ખાલી જગ્યા જસ્ટ ફિલ કરી દેવાની. 4 ખાલી જગ્યા પૂછાશે, 4 ખાલી જગ્યા પૂછાશે. એ 4 ખાલી જગ્યાના 2 માર્ક્સ રહેશે. જો એક ખાલી જગ્યા સાચી હશે તો 0.5 માર્ક્સ રહેશે, 2 ખાલી જગ્યા સાચી હશે તો 1 માર્ક્સ રહેશે, અને 4 ખાલી જગ્યા સાચી હોય તો 2 માંથી 2 માર્ક્સ તમને પૂરેપૂરા મળી જશે. કદાચ તમારી શાળામાં આ જ મેથડ આવી ગઈ હશે અને તમારી શાળામાં કંઈક આ જ મેથડથી તમે સોલ્વ પણ કરતા હશો, રાઈટ?
પ્રેક્ટિસ પણ કરી હશે અને સેકન્ડ એક્ઝામ તમે આ જ મેથડમાં આપી હશે. એમ આઈ રાઈટ ઓર એમ આઈ રોંગ? સ્માઇલ પ્લીઝ. આસ્થા કોને કહો છો તમે? કશિશને કહો છો. 2 માર્ક્સ ભવ્ય. હા બસ 2 માર્ક્સમાં આવે છે, 2 માર્ક્સમાં. રાઈટ મેમ, રાઈટ ઓલવેઝ યાર, ઓલવેઝ. રોંગ વાળી જાને હવે બહુ વાયડા નહીં થાઓ. હા, રિસ્પેક્ટ રાખવાની. બહુ ખાલી ખોટી મજાક મસ્તી નહીં કરવાની, એટલી બધી ઓવરમાં મજાક મસ્તી नहीं करवानी. ये सहन नहीं होगा दोस्त, बच्चा मेरा बच्चे, ये सहन नहीं होगा. मस्ती अपनी हद में रखना, अपनी भाषा को, अपनी कमेंट को और अपने जो भी है वो अपने पास रखना. तुम बस थोड़े से पोलाइट हो, विनम्र हो, खास कर शिक्षक के सामने, और ये सीख ले अगर नहीं आता है तो. बराबर? वरना देख ले यार, पृथ्वी गोल है, घूमकर फिर हमारे पास से सब कुछ आता है लौट के. सोचते हैं कि कुछ नहीं होगा, कुछ नहीं होगा, कुछ नहीं होगा. बस ऐसा सोचते सोचते एक दिन ऐसा आ जाता है कि कुछ हो जाता है, फिर याद आता है शिट यार, ऐसा तो मैंने कुछ किसी और के साथ किया था. तो प्लीज we get this question of 3 marks man in past. बेटा इन पास्ट लगा दो पीछे, इन पास्ट खुशी. इस बार आपको ये 2 मार्क्स में पूछेगा, आएगा 2 मार्क्स में. सेकंड एग्जाम में आम नહોતું આવ્યું તો હવે થર્ડ એક્ઝામ માં આમ જ આવવું જોઈએ, વાર્ષિક એક્ઝામ માં. હા, બાકી બોર્ડ ની તો પેપર સ્ટાઇલ આ જ છે. પછી તમારી પ્રાઇવેટ શાળામાં ભાઈ તમને એ રીતે પૂછતા હોય તો પછી એમાં હું કાઈ ન કરું, એમાં હું કાઈ એટલે કાઈ ન કરી શકું. સમજાય છે? ઝાખું દેખાય છે, ઘડીક જ દેખાય, હમણાં હરખું થઈ જાય. हाँ, मारू माथुं सरखुं ज छे. मैम प्लीज एक गीत गाओ. मैं कोई ऐसा गीत गाऊं कि आप सब लोग भाग जाएंगे. ला 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 ला. ओम हम चल પછી ગાશું આપણે ગીત बाद में, आराम से बाद में मिलते हैं यार. बाद में एक આપણે બેસુરો की दुनिया, બેસુરોની આપણે એક કોમ્પિટિશન રાખશું, જોઈએ કે કોણ સૌથી વધારે ખરાબ ગાય છે. બરાબર? જેવી રીતે ઇન્ડિયન આઇડલ છે, ધ વોઇસ છે, સેમ એવી રીતે આપણે બેસુરાની દુનિયા રાખીશું કે જેમાં આપણે બધા બેસુરા ભેગા થઈશું અને આપણે આપણા અવાજમાં ગીતો ગાશું. આવું એક સપનું છે, આવું એક ડ્રીમ છે. ચલો જોઈએ ક્યારે પૂરું થાય છે. તમ 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 તમામ તમામ તનમ નામ એમ તમે સરસ જ ગાશો એવું તમને લાગે છે. ચાલો જોઈએ નેક્સ્ટ એના પછી સમજીએ. વત્સલ સવાલ પૂછે છે બેટા, વત્સલ સવાલ પૂછે છે વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ. ઓલું સોંગ આવે છે 8 વાગે. કેમ? હા હા, પેલા ત્યાં બધા ભેગા થઈ જાવ, પછી મારો પ્લાનિંગ એક્ઝિક્યુટ કરો. ये ला हाँ लाओ फोन तो आपो. हाँ हाँ, એ ખેનીસન નો બર્થડે સેલિબ્રેટ કરવાનો. એ ફરી એક વખત અમે તમારા વગર કેક ખાશું. જાને જાના ઢૂંઢે તુજે દીવાના, લો ચાહે ઉલ્ફત હો ગઈ. અમારે તો આ ચાલ્યું જ નથી. શિટ, તમે રેકોર્ડેડ સેશન જોઈ લેજો યાર, રેકોર્ડિંગ સેશન જોઈ લેજો. ઓકે હા, કેક ને હા હા, જો કે મને કેક ઓછી ભાવે યાર. કેકમાં હું ખાવું તું, એના કરતા શેરડીનો ગન્નાનો રસ પી લેવાય, મસ્ત ગન્નાનો રસ આવે, મોસંબીનો જ્યુસ પી લેવાય, લારી ઉપર મસ્ત મળે. હે આવું પી લેવાય. તો કેક તો હું ખાશ જ તે, મારા ભાગની હું કેક લઈ જ લઈશ. પછી પતશે નહીં ને ત્યારે બીજાને આપીશ, લેશો. બાકી લઈ લેવાનું, સમજાય ને? ચાલો, રજનીશભાઈ ફાઉન્ડર ઓફ યુથ વિદ્યાકુલ, યુથ વિદ્યાકુલના ફાઉન્ડર રજનીશભાઈનો આજે જન્મદિવસ છે. આજે મારા ભાઈનો પણ જન્મદિવસ છે. ચાલો વિશ કરી દો, ત્યાં સુધી નાના જવાબ આપી દો. વત્સલ સવાલ પૂછે છે તો આન્સર તરીકે આસ્ક્ડ આવશે. નીરવ વેર હી વોઝ ગોઈંગ, નીરવે અહીંયા કહ્યું કે આઈ એમ ગોઈંગ ટુ પ્લે, તો સજેસ્ટેડ, રિપ્લાઇડ કે આસ્ક્ડ? સજેસ્ટેડ, રિપ્લાઇડ કે આસ્ક્ડ? શું આવશે? રિપ્લાઇડ. તો આપણે અહીંયા લખીએ રિપ્લાઇડ. તો ફર્સ્ટ નો આન્સર આવશે આસ્ક્ડ, સેકન્ડ નો આન્સર આવશે રિપ્લાઇડ. થર્ડ, he was going to ખાલી જગ્યા
ટુ પછી અહીંયા પ્લે આપેલું છે તો ટુ પછીના ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ ના થાય. નેવર, નકો, નો, તો પ્લે નું પ્લે જ રહેશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ પ્લે. વત્સલ ખાલી જગ્યા લેટ્સ આપેલું છે. લેટ્સ, તો લેટ્સ આપેલું હોય તો કાં તો પ્રપોઝડ આવશે કાં તો સજેસ્ટેડ આવશે. યુ હેવ થ્રી ઓપ્શન, આસ્કડ, સજેસ્ટેડ એન્ડ ટોલ્ડ. તો સજેસ્ટેડ, તો કરેક્ટ આન્સર શું થશે? સજેસ્ટેડ. તો સેકન્ડ તમારું સજેસ્ટેડ. એના પછી આગળ કૃપા, what are you going to do tomorrow? તો અહીંયા to do tomorrow, tomorrow નું that day, the previous day કે the next day, that day, the previous day કે the next day, the next day. તો ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર આવશે the next day. જો બેટા કોઈને એમ થતું હોય અરે મેમ શું ભણાવે છે, તો સમજી લો યાર તમને થિયરી નથી આવડતી. બીકોઝ આ એક રિવિઝન સેશન છે કે જેમાં મેં તમને આખું ટેબલ રિવાઇઝ કરાવ્યું કે આવા આવા શબ્દ આપ્યા હોય તો આ પ્રકારના ચેન્જીસ થાય, આ આપ્યું હોય તો આસ્કડ આવે, આ આપ્યું હોય તો ટોલ્ડ આવે. જસ્ટ મેં તમને રિવાઇઝ કરાવ્યું. પછી એમના ઉપર પ્રેક્ટિસ કરવાની તમારે હોય. જો ન કરી હોય તો અત્યારે કરવી પડે. વિડીયો સ્ટોપ કરીને પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો ચાલુ કરી દો, પછી જોઈ લેજો. પણ પહેલા રેકોર્ડેડ સેશન થિયરીમાં પ્રેક્ટિકલ એક્સરસાઇઝ સાથે સમજી લો. ઠીક છે, ચાલો નેક્સ્ટ. એના પછી કોઈ કહે છે હું ન્યૂ સ્ટુડન્ટ વિદ્યાકુલ, બટ મજા આવે છે ભણવાની. શું વાત છે, મજા આવે છે તો વાંધો નહીં. ઘણી વખત કેવું થાય ખબર, કોઈ વિદ્યાર્થી હોય ક્લાસમાં આવે, હવે આપણે આવડવા ભણાવતા હોઈએ તો હવે થિયરી ન સમજી હોય તો એને કઈ સમજાય? હે, જેને આની થિયરી ન સમજી હોય કે ક્યારે આસ્કર આવે ક્યારે આમ આવે તો એને સમજાય નહીં. એટલે એવું કે મને ઇંગ્લિશમાં કઈ સમજાતું નથી. એટલે હું એને પૂછું બેટા કયો લેક્ચર જોયો તો તે? એ કે રિવિઝન નો મેં આ લેક્ચર જોયો તો. મેં બેટા તને એની ટોપિક તને આવડે, એની થિયરી તને આવડે ટેન્સ ની? એ કે નહીં. તો મેં કીધું તો પછી તમે ટેન્સ ની થિયરી તો સમજો બેટા, પછી કેજો. કારણ કે એ રિવિઝન બેચ છે, એમાં તો ખાલી હું સોલ્યુશન જ કરાવવાની હોય. જોઈ ફોન એક્ટર બની ગયા યાર, ઓનલાઈન ભણાવતા ભણાવતા એક્ટર બની ગયા. ઓટોમેટિક ફોન આવી ગયો હાથમાં. નકર આમને કહેવાતું નથી ભાઈ હાથ આમ તેમ કરીને. આ તમને ઓનલાઈન ભણાવતા ભણાવતા અમે રિયલમાં એક્ટર બની જવાના છીએ. સમજો, એક્ટર પ્લસ એજ્યુકેટર, એક્ટર પ્લસ એજ્યુકેટર, આ બે ગુણ અમારી અંદર આવી જાય ધીરે ધીરે. હજી તો આ ઓનલાઈન શરૂ કર્યું અને ચોથું વર્ષ છે, હજી 10 વર્ષ વયા જાય તો એક્ટર જ બની જાઉં ને અમે. હે, ચાલો નેક્સ્ટ. એના પછી આગળ જોઈએ તો વિનોદ અહીંયા કહે છે ટુ વિઝિટ ધ સીશોર. તો એને આસ્કડ, આન્સર્ડ કે સેડ? શું કર્યું અહીંયા? આન્સર્ડ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? આન્સર્ડ આવશે. કૃપા આસ્કડ ખાલી જગ્યા, ખાલી જગ્યા. કૃપા આસ્કડ ખાલી જગ્યા. તો કોને સવાલ પૂછે છે? કૃપા કોને સવાલ પૂછે છે? વિનોદને. તો એના માટે શું આવશે? હિમ. વિથ whom હી ખાલી જગ્યા, હી ખાલી જગ્યા. whom પછી હી અહીંયા રહ્યું, ત્યારબાદ તમને will આપેલું છે તો એ will નું શું થશે? should થશે, must થશે કે would થશે? should, must કે would? should, must કે would? તો આપણે અહીંયા શું લખીએ? would લખીએ. તો કરેક્ટ આન્સર શું આવશે? would આન્સર આવશે. ચાલો સંભળાય છે તમને આ? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. જો સરને છોકરા બોલાવે, સરને છોકરા બોલાવે. બતાવું ગિફ્ટ. જો ગિફ્ટ દેખાઈ ગયા? હાલો મૂકજો. હાશ બહુ વજન છે, એલા મૂક દે ખૂણામાં. સર બોલાવે, 9મા ધોરણના છોકરા બોલાવે. એક સરને બોલાવો. રજનીશ ખેનીભાઈ, ફાઉન્ડર ઓફ યુથ વિદ્યાકુલ. નહીં હો, એવું કઈ નથી. થેન્ક યુ સો મચ. અને બર્થડે તો અમે આવતો જ હોય છે, પણ ખાસ કરીને તમે મને યાદ કર્યો તમારા સમયની અંદર,
એના માટે આભાર શબ્દ તો નાનો કહેવાય, પણ તોય દિલથી જે વાચા નીકળે છે, થેન્ક યુ સો મચ. અમે કહીએ છીએ, પાછું મેં કીધું નથી કે સર નહીં કોકે તો કીધું છે. ના સર એને કેવાય એમ જોયું હોય એટલે યાદ છે. અને એક અમારી એક પરંપરા છે કે જેનો બર્થડે હોય ને એ દિવસની એની હિસ્ટ્રી કહેતા હોય છે. એટલે તમે પણ આવી કંઈક પહેલ કરશો એટલે તમારું જીકે પણ આગળ વધે. જેમ કે આજે 15 માર્ચ ગ્રાહક સુરક્ષા દિન, અને અમે માર્ચ મહિનો એટલે શહીદોનો, અને બહુ સારા જેમ કે ભગતસિંહ, ઘણા બધા, બરાબર. અને થેન્ક યુ. પણ તમારી દરેક એક નાનકડી એવી વાત કે તમારી દરેક વાતમાં છે ને તમારા પરિવારને ચાહો ને એવું બતાવતા રહેજો. અંગ્રેજીમાં હોય તો બી વી લવ, બરાબર, અથવા તો અમે તમારા પરિવારને પ્રેમ કરીએ છીએ, તમે એવું બધું તમારી રીતે વ્યક્ત કરતા રહેજો. મને બહુ ફાવે નહીં આવું. તો થેન્ક યુ સો મચ. જે પણ બધાના સ્ટુડન્ટના નામ નથી લેતો, હું બધાના જ વાંચું છું. તમારી વિશિસ ફળે અને વિદ્યાકુલ અને યુથની ટીમ જેટલી પણ તમારા માટે કારગત રહે અને સકારાત્મક ઉર્જાથી કામ કરે એવી ભગવાનને પ્રાર્થના મારા તરફથી. થેન્ક યુ મેમ, મને બોલાવવા બદલ. થેન્ક યુ સર. સર તો નો કહેવાય, ગૂગલ બાબા કહેવાય, કે જેમને એના બર્થડે કરતા કયો દિવસ છે એ એમને ખબર છે સારી રીતે. એટલે આપણે આમ જોવા જાવ તો ગૂગલ બાબા જ છે. કારણ કે તમને એમ થતું હોય કે એમને નથી ખબર કે 9માં કયા ધોરણના વિદ્યાર્થી ભણે છે, અથવા તો 10માં કયા, મતલબ કે કોણ ભણે છે, એમની પાસે નામનું લિસ્ટ હોય છે. એટલે એ ખાલી બેક સ્ક્રીનમાં બેસીને ખાલી, મતલબ કે આમ એમને નથી, પણ એને કયા ધોરણમાં કેટલા સ્ટુડન્ટ છે, કોણ છે, એમની પાસે બધી ડિટેલ્સ હોય છે, એ રાખે પણ છે, અને પર્સનલી એમની સાથે કનેક્ટેડ પણ હોય છે, બરાબર. એટલે આ એમની ગ્રેટનેસ છે, અને આ એમની અચ્છાઈ છે કે જે અમે જોઈ છે, અને એનાથી અમે ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર પણ થયા છીએ. અને ક્યાંક ને ક્યાંક હું કહું તો મારી લાઈફના કહેવાય ને કે આઈડિયલ કોણ છે તમારા, તો મારી લાઈફના આઈડિયલમાં હું નામ લઈશ રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધા હતા. આ બંને મારી લાઈફના આઈડિયલ છે. રજનીશભાઈ ખેનીને કોઈ રજનીશભાઈ કહીને નથી બોલાવતો, બધા ખેની સર કહીને બોલાવે છે. હું આવું કોણ એવું કઈ નહીં, કેક આવે પછી હું જાય છું. જવા દેશો, ના નહીં પાડો ને. મેમ શું ગિફ્ટ મળ્યું? ખમો હું બતાવું, તમે કોઈને કહેતા નહીં. જતું રહ્યું, ક્યાંક મૂકી દીધું, ક્યાં લઈ ગઈ પાછ ખબર મને દઈને કે તમે હાચો બોલો, પછી લઈને વહી ગયા. આવું કરે હાડા, તો એમ કેતા ન હોય કે હાચો. જો એક તો એના કેતા નહીં પછી ડેસ્ક પર મૂકવા માટે એક બોટલ કે જેમાં એનું નામ લખ્યું હોય, લાકડાની બોટલ, આવી સ્ટીલની નહીં, એની અંદર પાછું હોય. પછી એની નીચે એનું નામ લખાયું, પછી ફાઉન્ડર ઓફ લખાયું, પછી લોગો મરાયો. પછી એના ટેબલ ઉપર મૂકવા માટે કાચના ગ્લાસ, એને ઢાંકવા માટેની ડીશ, અને બીજી ડાયરી અને પેન, આટલી વસ્તુ લઈને રાખેલી છે, અને એ આપણે ગિફ્ટ આપવાના છીએ. બસ ઓફિસની જ વસ્તુ આપેલી છે, જેથી ઓફિસમાં રહે ને, ઘરે નથી લઈ જવાની, અને અહીંયા જ રાખવાની છે. અમે બધા વાપરશું તમ તારે, સમજાણું? એટલે બર્થડેમાં અમે અમારો ફાયદો જોયો છે કે ઓફિસ માટે આવે છે ને, આપણે વાપરશું મળીને. જો કે મારી પાસે બોટલ છે એટલે ભાઈ વાંધો નહીં આવે તમને. હા એટલે સમજાય છે. શું મેમ વાત કરો છો તમે? તો પછી બસ આ વાત કરું છું. ગજબ બેજતી હે. ક્યાં ગજબ? આ તમે હિરેનભાઈ પાસે શીખ્યા છે ને, આવું કઈ શીખતા નહીં હો. મેમ મારો બર્થડે ઇન્ડિયન વર્સિસ ઓસ્ટ્રેલિયાના દિવસે હતો. એવું મને યાદ ન હોય વીર, ઇન્ડિયન વર્સિસ ઓસ્ટ્રેલિયા એનું ક્યારે હતું. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. ગિરીશભાઈ ટોલ્ડ, આસ્કડ અને સેડ. તો અહીંયા સવાલ પૂછે છે, એટલા માટે અહીંયા આન્સર તરીકે શું આવશે? ચલો હવે આવી જાવ અહીંયા. હાલો, શું આવશે? આસ્કડ. તો અહીંયા આન્સર તરીકે આવશે આસ્કડ. ભરત ઇફ હી હેડ, ખાલી જગ્યા. તો હેડ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું ફોર્મ આવે? V3 નું ફોર્મ આવશે. તો પાર્ટિસિપેટિંગ, પાર્ટિસિપેટેડ કે પાર્ટિસિપેટ? પાર્ટિસિપેટિંગ, પાર્ટિસિપેટેડ કે પાર્ટિસિપેટ? પાર્ટિસિપેટેડ. તો અહીંયા આન્સર આવશે પાર્ટિસિપેટેડ. એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન. આવી ગયું?
કેટલું પૂરું કરતી ભરત રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ હી ખાલી જગ્યા. તો અહીંયા તમને હેઝ હેવ આપેલું છે તો આન્સર તરીકે શું આવશે? હેડ. રાઈટ, હેડ જ ને. એના પછી સેલિબ્રેશન, એટલે આ તો રહી હેડ. એના પછી દે સેલિબ્રેશન હી ઓલ્સો એડેડ ધેટ હી હેડ ટોટ ઇંગ્લિશ. ગિરીશભાઈ અગેન આસ્કડ. તો આસ્કડ કોને સવાલ પૂછે છે? ભરતને. તો ભરત માટે શું વપરાય? ભરત માટે આપણે યુઝ કરીશું હિમ. તો આપણે અહીંયા લખીએ હિમ. ઓકે, ત્યાં સુધી તમે આ સ્લાઇડ ને જોવો, 5 વાર લખો, ત્યાં હું સેલિબ્રેશન કરીને આવી. સંભળાય.
काला अक्षर भैंस बराबर, आने क्यों कहवाय काला अक्षर भैंस बराबर, कि वहां पे एक फिल्म चल रही है पर वो फिल्म में क्या चल रहा है वो पता ही नहीं है, जैसे कि लग रहा है कि हम इंग्लिश मूवी देख रहे हैं और उसमें से एक भी शब्द समझ में नहीं आ रहा है, જેવું હમણાં અહીંયા થયું, સમજાણું? હા, હું એમ કહેતી હતી કે ન્યા એક નાની બચ્ચી આવી, મતલબ કે ખેનીસનની એક મતલબ દીકરી આવી છે અને એમનો છોકરો પણ આવ્યો છે, એટલે ઈ ઘૂરી ઘૂરીને જોતા કર, તમે જોયું હોય ને વાતાવરણ બ્લોગ આવશે, જોઈ લેજો એનો બ્લોગ, બહુ મસ્ત છે, જોરદાર છે. એટલે ઘૂરી ઘૂરીને જોતી હતી. ઈ વિચારતી હશે ને કે આ કયા જંગલમાં આવી ગઈ છે, કયા પ્રાણી સંગ્રહાલયમાં આવી ગઈ છે, એવા ગાંડા કાઢે છે. ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે, કે જે એક્ઝામ આવી રહી છે. મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ટેક કેર, જય હિન્દ એન્ડ બાય બાય.